મહત્વના સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી છે। જેહાથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હોવાની વિગતો મળી રહી છે। સુરક્ષા એજન્સીઓએ ફ્લાઇટમાં ચકાસણી હાથ ધરી। ફ્લાઇટમાં શંકાસ્પદ કંઈ જ નથી મળી આવ્યું। પોલીસ અને ફાયર વિભાગની એરપોર્ટ પર બેઠક ચાલી રહી છે। એરપોર્ટ સુરક્ષા કર્મીઓની ફ્લાઇટમાંથી પત્ર મળ્યો છે। એરપોર્ટ પોલીસે અજાણ્યા પેસેન્જર સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। સંવાદદાતા હરીન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, પૂરી વિગત। બિલકુલ, ફ્લાઇટમાં બોમ્બ હોવાનો જે અજાણ્યો પત્ર મળ્યો હતો, ધમકીભર્યો પત્ર, એરપોર્ટ સુરક્ષા કર્મીઓ છે તેને આ પત્ર મળ્યો હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પોલીસ, સ્થાનિક પોલીસ, ફાયર સહિતની ટીમો અને અલગ અલગ એજન્સીઓ એરપોર્ટ પહોંચી હતી। જોકે ફ્લાઇટમાં તમામ ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। જોકે તમામ પેસેન્જરો ઉતરી ગયા બાદ જે છે આ સમાચાર મળ્યા હતા, પત્ર મળ્યો હતો, એટલે હવે એરપોર્ટ પોલીસ દ્વારા અજાણ્યા પેસેન્જર વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। તો જેદાહથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી છે, જો કે સુરક્ષા એજન્સીઓએ ફ્લાઇટમાં ચકાસણી હાથ ધરી છે। અત્યાર સુધી કંઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। તો એરપોર્ટમાં સુરક્ષા કર્મચારીઓની ફ્લાઇટમાંથી એક પત્ર પણ મળ્યો છે। આપને જણાવી દઈએ કે એરપોર્ટ પોલીસે અજાણ્યા પેસેન્જર સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે।